हमारी पासे पण आनी किंमतो जे छे ए किंमतो आनी 55 ओम आपेली छे અને આ રહ્યો કેપિટલ આર જોડેલો છે સંતુલિત મીટર બ્રિજમાં સંતુલિત મીટર બ્રિજ કોને કહેવાય હિસ્ટન બ્રિજ સંતુલિત ક્યારે કહેવાય ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોવો જોઈએ તો કૌંસમાં લખ્યું છે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય तो मित्रों जो आ शाखा में आ હિસ્ટન मीटर ब्रिज દોરેલો आ शाखा में 55 ओम अवरोध जोड़ेलो आ शाखा में R ओम बताडेलो अहींया जो गैल्वेनोमीटर की चावी ए बिंदु थी 22 सेंटीमीटर तटस्थ बिंदु मळे छे एवुं सूचवे तो मित्रों आपणी ओरिजिनल जे मीटर ब्रिज की थियरी छे तो अहीं गाड़ी R हतो R भाग्या x अहींया s इज इक्वल टू आटली लंबाई जेने कहेवाय l1 नीचेनी लंबाई rel तो r ની જગ્યા ઉપર કોણ છે 55 અને આની જગ્યાએ r इज इक्वल टू l1 l1 એટલે 20 તો l2 કેટલા થઈ જશે 80 तो मींडू मींडू कैंसल 1/4 तो r इज इक्वल टू 4 ने आम लई जो 55 गुणिया 4 r इज इक्वल टू 5 चौक 20 ની પડી 0 વધી પડી 2 5 चौक 20 ને 2 22 220 ઓમ मित्रों કેટલાકના દેખાવ ઘણા ભયંકર હોય છે પણ પ્રશ્નમાં કોઈ દમ હોતો નથી तो r भाग्या s इज इक्वल टू l1 भाग्या l2 આપણું मीटर ब्रिज નું સૂત્ર છે तो अंदर किंमत મૂકી દીધી r बराबर 220 मित्रों उतारता રહેજો તમે चलो હવે જો મિત્રો હું 16મો પ્રશ્ન લઉં આ આકૃતિમાં a અને b आरो ए है અને आरो बी विद्युत कोष છે ना आंतरिक अवरोधो अवगण्य आना आंतरिक अवरोधो अवगण्य છે અને ગેલ્વેનોમીટર નું આવર્તન પણ શૂન્ય છે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેતો નથી તો પ્રશ્ન પૂછ્યો છે r બરાબર આ r ની કિંમત કેટલી હશે તો મિત્રો જો આ 12 વોલ્ટ છે आ 2 वोल्ट है बराबर आनी अंदरथी मानी लो कि I જેટલો પ્રવાહ નીકાળો I જેટલો પ્રવાહ નીકાળી એ 500 માંથી પસાર 500 ઓમ માંથી પસાર થશે હવે એ પ્રવાહ અહીંયા આવશે આ પ્રવાહ અહીંયા આવશે પણ આમાંથી તો પ્રવાહ જવાનો નથી કારણ કે ગેલ્વેનોમીટરનું આવર્તન તો કેવું રહે છે શૂન્ય એટલે આ બધો પ્રવાહ ક્યાં વહી જશે આ I આ તરફ વહી જશે અને ફરી પાછો અહીંયાથી આ પ્રવાહ આમ વહે છે ચલો મિત્રો ક્લિયર તો મિત્રો ધ્યાનથી મને આરો એક બંધ ગાળો દેખાય તો એ બંધ ગાળા ઉપર હું કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડું જોજો અહીંયાથી માની લો કે લાગુ પાડું અહીંયાથી આમ થઈ અને વળી પાછો આ બિંદુ પાસે પાછો આવ્યો ચલો ઓકે તો મિત્રો જો અહીંથી આમ થયું એટલે નેગેટિવ પરથી પોઝિટિવ 12 પ્લસ વિદ્યુત સ્થિતિમાન વધશે ચલો અહીંયાથી આ મારી દિશા પ્રવાહ દિશા છે -500 I चलो मारी दिशा प्रवाह दिशा से -IR इज इक्वल टू 0 बराबर आ બંને ગાળાને મે નિયમ લાગુ પાડ્યો તો મારી પાસે આવું કંઈક સમીકરણ આવ્યું હવે જો હવે મિત્રો ધ્યાન હવે આ બંને ગાળો મને દેખાય બરાબર હવે માની લો કે આ બિંદુએથી હું નિયમ લાગુ પાડવા જઉં અહીંયાથી આમ થઈ પાછો અહીંયા આવતો રહીશ તો મિત્રો જો આઈ ગાડી અહીંથી આમ ગયો એટલે બે નેગેટિવ પરથી પોઝિટિવ પર વિદ્યુત સ્થિતિમાનનો વધારો ચલો આ ગેલ્વેન પણ એમાં તો પ્રવાહ છે જ નહીં એટલે કોઈ પ્રશ્ન જ નથી અહીંયાથી મારી દિશા પ્રવાહ દિશા છે -IR
is equal to 0. Therefore IR is equal to 2. હવે IR ની કિંમત મારી પાસે 2 આવી, બરાબર? એ IR ની કિંમત હું આમાં મૂકી દઉં, તો IR ની કિંમત મૂકી દો 12 - 500i - 2 is equal to 0. 12 માંથી 2 ગયા એટલે 10. 10 - 500i is equal to 0. चलो 10 ने पहली बाजू ले लो, 500i is equal to 10. बिंदु बिंदु कैंसल, i is equal to मारी पासे आया i is equal to मारी पासे आया 1/50 एम्पियर प्रवाह मળી ગયો। तो પ્રવાહની કિંમત આમાં મૂકી, મારી પાસે પ્રવાહની કિંમત આવી એ આમાં મારે આ શોધવાનું, આમાં મૂકી દઉં 1/50 into r is equal, therefore r is equal to 100। મિત્રો તમે જો કેટલી સરળતાથી બધા પ્રશ્નો સોલ્વ થાય। મિત્રો આમાં તો પ્રવાહ હતો જ નહીં, એટલે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને આ 2 વોલ્ટ જેટલો। જો આ IR is equal to 2 વોલ્ટ, તમે કિર્ચોફ लगावशो तो ये आ जाए। चलो हमने છે મિત્રો ઉતારી લો, ખૂબ સારો પ્રશ્ન છે। चलो चलो હવે પ્રશ્ન નંબર 18 મિત્રો જો મને એક પરિપથ આપેલો છે, પરિપથ જોઈને ગભરાશો નહીં। મને પરિપથ આપેલો છે, અહીંયા R1 જોડેલો છે, R2 જોડેલો છે, આ 2 ઓહ્મ જોડેલો છે, અહીંયા એક વિદ્યુત કોષ 1 વોલ્ટનો જોડેલો છે, અહીંયા બીજો વિદ્યુત કોષ 2 વોલ્ટનો જોડેલો છે, બરાબર? પ્રવાહ પણ બતાડેલા છે, R2 એમ્પિયર 1 એમ્પિયર એની દિશાઓ પણ બતાડી છે। હવે મને પ્રશ્ન શું પૂછ્યો છે મિત્રો જોજો, આપેલ પરિપથમાં એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન 0 હોય, આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 0, તો બી પાસેનું સ્થિતિમાન કેટલું? આ બી બિંદુ પાસેનું સ્થિતિમાન મારે શોધવાનું છે। તો કદાચ આપણને એવા પ્રશ્નો જાગે કે સાહેબ R1 ને R2 ની કિંમત તો અહીં ઘડી આપી નથી આપણને, પણ મિત્રો આવું કેટલીક વખત કરવા પાછળનું કારણ એવું પણ હશે કે એની જરૂરિયાત હતી। તો મિત્રો ધ્યાનથી જો, એ બિંદુ પાસેનું સ્થિતિમાન તમને 0 આપેલું છે, બરાબર છે? તો બી પાસેનું સ્થિતિમાન મારે શોધવાનું, તો હું અહીંયાથી બી ડી સી એ ने KSL लगाइए, आ मार्ग ने हूँ KSL लगाऊं छूं। तो मित्रों जोजो ए अने बी पर એટલે બી પાસેનું સ્થિતિમાન બીબી ધારી લો, મારે શોધવાનું છે। ચલો હું અહીંયાથી આમ +2, ચલો મિત્રો અહીંયાથી આમ એટલે મારી દિશા પ્રવાહ દિશા છે -1 into 2 प्रवाह गुण્યા अवरोध। चलो અહીંયાથી આમ આવ્યો કેટલા આવશે? નેગેટિવ પર બી +1 is equal to VA, बराबर? तो VB +2 -2 +1 is equal to 0। VA નું સ્થિતિમાન, અરે એ બિંદુ પાસેનું સ્થિતિમાન તો મને 0 આપેલું છે। તો જો VB - + કેન્સલ, +1 is equal to 0, therefore VB is equal to -1 volt। चलो મિત્રો ઓકે છે, ખૂબ સારા પ્રશ્નો છે મિત્રો। चलो મિત્રો आ બધા પ્રશ્ન આયા 19મો ને 20મો ને, આ રહ્યો 20મો પ્રશ્ન। જો
બોલું છું, તમે જરા લખજો. તાંબાના 3 તારના દળોનો ગુણોત્તર. તાંબાના 3 તારો આપેલા, તેમના દળોનો ગુણોત્તર આપેલો છે. દળોનો ગુણોત્તર આપેલો છે 1:3:5. તાંબાના 3 તારો આપેલા છે અને એ 3 તારોના દળોનો ગુણોત્તર મિત્રો મેં ખોટું લખ્યું છે 5:3:1 આપેલું. અને તેમની લંબાઈનો ગુણોત્તર, તેમની લંબાઈઓનો ગુણોત્તર આપેલો છે 1:3:5. બરાબર છે. તો મને પ્રશ્ન પૂછ્યો છે તેમના અવરોધોનો ગુણોત્તર કેટલો હશે. અવરોધોનો ગુણોત્તર બરાબર ખાલી જગ્યા. ચલો મિત્રો ધ્યાનથી. તો મને દળોનો ગુણોત્તર આપેલો છે. હું પહેલા તારનું દળ m1 કહી દઉં, બીજા તારનું દળ m2 કહી દઉં, ત્રીજા તારનું દળ m3 કહી દઉં. 5:3:1. આ લંબાઈઓ આપી છે. પહેલા તારની લંબાઈ L1, બીજા તારની લંબાઈ L2, ત્રીજા તારની લંબાઈ L3. 1:3:5. તો આ પહેલા તારનો અવરોધ R1 R2 R3 is equal to ખાલી જગ્યા. મિત્રો ખૂબ ફર્સ્ટ ક્લાસ પ્રશ્ન. હવે અવરોધના સૂત્રો આવા. અવરોધ R બરાબર V/I. તો એમાંનું તો મને કશું દેખાતું જ નથી. બીજું સૂત્ર છે અવરોધ R is equal to ρL/A. તો મિત્રો જો લંબાઈ દેખાય પણ નીચે તો R છેદનું ક્ષેત્રફળ છે અને મન તો દળ આપેલું છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખો. હવે હું આ સમીકરણને આપણે ભૂતકાળમાં L વડે ગુણ્યા હતા અને L વડે ભાગ્યા હતા. એટલે આ સૂત્ર આવું આવી જશે ρL² કદ થઈ જશે. બરાબર. હવે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ સમીકરણ છે. તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા થશે. તો મિત્રો હું શું કરું છું, કદની જગ્યાએ દળ ભાગ્યા ઘનતા કરી નાખું. તો R is equal to ρL² ભાગ્યા, જોજો કદની જગ્યાએ દળ એટલે m અને ઘનતાને d કહી દઉં, ઉપર લખી દેશે. આપણા વાહકતા શાના બનેલા છે? તાંબાના. 3 તાર તાંબાના એટલે એની અવરોધકતા અચળ હશે, એની ઘનતા અચળ હશે. તો હું આવું લખી શકું R is proportional to L²/m. જોજો મિત્રો ખૂબ અગત્યનું સમીકરણ. R is proportional to L²/m. તો L જાણું છું અને m જાણું છું. તો R1 R2 R3 is equal to, ચલો પહેલો ટુકડો લો, એની લંબાઈ 1 નો વર્ગ 1 અને એનું દળ means 5 જેમ. બરાબર છે. ચલો બીજો ટુકડો લો, બીજા ટુકડાની લંબાઈ 3 નો વર્ગ એટલે 9 અને ભાગ્યા આર્યનું દળ 3 અને જેમ. ચલો ત્રીજો ટુકડો લો, ત્રીજા ટુકડાનું લંબાઈ 5 એટલે 25 અને ભાગ્યા m એટલે 1. તો is equal to 1/5 જેમ r3 જેમ 25. આવો જવાબ હોય તો તમે સિલેક્ટ કરી શકો. નહીં તો પછી જો આ આખા ને 5 વડે ગુણી નાખું તો આ થઈ જશે 1 જેમ 5 વડે ગુણું તો 15 અને જેમ 5 વડે ગુણું 125. તો r1 જેમ
R2 જેમ R3 is equal to R1. મિત્રો આ સૂત્ર ખૂબ અગત્યનું છે. ચલો મિત્રો તમે ઉતારતા રહેજો મિત્રો. ચલો મિત્રો 21મો પ્રશ્ન. આ રહ્યો 21મો પ્રશ્ન. મિત્રો મને એક પરિપથ આપેલો છે. એક પરિપથ આપેલો છે. આનો અવરોધ આપેલો છે 1.5 ઓહ્મ. આનો અવરોધ આપ્યો છે 6 ઓહ્મ. અહીંયા એક બીજો અવરોધ જોડેલો છે. એનો અવરોધ આપેલો છે 3 ઓહ્મ. અહીંયા એક વિદ્યુત કોષ લગાવેલો છે. એક વિદ્યુત કોષ લગાવેલો છે અને અહીંયા વચમાં એક બીજો અવરોધ જોડેલો છે અને પરિપથ પૂરો કરેલો છે. આ ઓહ્મ છે 2 ઓહ્મ. બેટરીનો વોલ્ટેજ આપ્યો છે 9 ઓહ્મ. એમાંથી નીકળતો પ્રવાહ I છે. તો મને પ્રશ્ન પૂછ્યો છે I બરાબર ખાલી જગ્યા એમ્પિયર. મિત્રો જોજો, પહેલા તો પરિપથને આપણે વ્યવસ્થિત જોતા શીખીએ. જો હવે આ રહ્યો આખો વાહક તાર છે. હવે આ વાહક તાર જેનું આ બિંદુ જે છે એ બિંદુ તમે અહીંયા લો તો પણ ચાલે, અહીંયા લો તો પણ ચાલે, અહીંયા લો, બધું એકલું એક જ થશે. એટલે હું શું કરું છું મિત્રો, ધ્યાનથી સાંભળજો કે આ બિંદુને હું આ બંને બિંદુ એક જ કહેવાય. જો આ બંને બિંદુ સમતુલ્ય બિંદુ જ કહેવાય. એટલે મિત્રો હું શું કરું છું ખબર છે, આ અવરોધ જે અહીં કાઢી છે ને એ અવરોધને અહીંથી કાઢી નાખું અને એ અવરોધને અહીંયાથી આ 2 ઓહ્મ અને એને આમ લગાવીએ. અહીંયા લગાવીએ તોય ચાલે, અહીંયા લગાવીએ તોય ચાલે. એટલે આ બંને જણા સમાંતરમાં આવી ગયા. એટલે આ બંને અવરોધો સમાંતરમાં છે. તો આ સમાંતર સર્કિટનો સમતુલ્ય અવરોધ આટલા 6 ગુણ્યા 2 ભાગ્યા 6 વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 6 દુ 12 ભાગ્યા 8 6 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 3 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 1.5 ઓહ્મ થશે. આ પરિપથનો સમતુલ્ય અવરોધ 1.5 ઓહ્મ થઈ ગયો. હવે 1.5 ઓહ્મ થઈ ગયો એટલે આ બધું અહીંયાથી નીકળી જશે, અહીંથી નીકળી જશે. એટલે આ થઈ ગયો, આ રહ્યો 1.5 ઓહ્મ, એનો સમતુલ્ય અવરોધ જોઈ લીધો. હવે જો આ 1.5 અને આ 1.5 આ બંને જણા શ્રેણીમાં આવી ગયા. એટલે 1.5 ઇઝ ઇક્વલ ટુ 3 ઓહ્મ. આ શ્રેણી સર્કિટનો સમતુલ્ય અવરોધ થઈ ગયો. એટલે હવે શું થયું, બે અવરોધો નીકળી ગયા અહીંથી અને અહીં ગાડી માત્ર આયો 3 ઓહ્મનો અવરોધ હતો. હવે મિત્રો હવે આ બંને જણા એકબીજા સાથે સમાંતરમાં આવી ગયા. સમાંતરમાં આવી ગયા એટલે 3 ગુણ્યા 3 ભાગ્યા 3 વત્તા 3 9 ભાગ્યા 6 3 એ 3 3 એ 2 ઇઝ ઇક્વલ ટુ 1.5. એટલે આખા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો આવી ગયો, 1.5 ઓહ્મ. હવે મારે તો ટોટલ પ્રવાહ જોવો તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. તો V ની કિંમત આપી છે 9 અને ભાગ્યા R રહ્યો તો 10 ઉપર લઈ જો ઇઝ ઇક્વલ ટુ 90 ભાગ્યા 15 15 6 90 એમ્પિયર. I is equal to 6 એમ્પિયર. મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો પણ ધીમે ધીમે તમને આપો. ચલો મને એક બીજો પરિપથ આપેલો છે 22મા પ્રશ્નનો. દરેક વખતે મિત્રો એવું નથી કે દરેક વખતે તમને એવી કેલ્ક્યુલેશનો તમારે કરવી જ પડે. એક પ્રશ્ન લખું છું જો આ રહ્યો 22મો પ્રશ્ન. આ એક વિદ્યુત કોષ છે, અહીંયા એક અવરોધ જોડેલો છે
અહીંયા એક અવરોધ બતાવેલો છે, આ છે P અને આ છે Q. એની સાથે એક અવરોધ જોડેલો છે, અહીંયા પણ એક અવરોધ બતાવેલો છે અને અહીંયા એક વિદ્યુત કોષ જોડેલો છે. આ 9 વોલ્ટ, આ છે 6 વોલ્ટ, આ છે 3 ઓહ્મ, આ છે 3 ઓહ્મ, આ છે 1 ઓહ્મ અને આ છે 2. બરાબર છે. હવે મને પ્રશ્ન એવો પૂછેલો છે કે 1 ઓહ્મ અવરોધમાંથી 1 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ પછી ખાલી જગ્યા કરી. બરાબર છે. હવે મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો. 1 ઓહ્મ અવરોધ એટલે R, એમાંથી વહેતો પ્રવાહ. ચલો, કદાચ પ્રવાહની વેલ્યુ પણ માંગી શકે, એ વિકલ્પ ઉપર આધાર છે. બરાબર છે. બીજું કેવું માંગી શકે છે મિત્રો? ધ્યાનથી, વહેતો પ્રવાહ Q થી P તરફ હશે. વહેતો પ્રવાહ P થી Q તરફ હશે. આવા પણ જવાબો હોય ને, વેલ્યુ પણ હોય અને સાથે સાથે દિશા પણ. એટલે આમાં મિત્રો વહેતો પ્રવાહ P થી Q પણ હોઈ શકે અને Q થી P તરફ પણ હોઈ શકે. તો મિત્રો આવા પ્રશ્ન શું કરવાનું? જો આની 6 વોલ્ટની બેટરી છે, આ 9 વોલ્ટની બેટરી છે. તો મિત્રો હું શું કરું છું, 9 વોલ્ટમાંથી પ્રવાહ, મોટી બેટરી છે ને એમાંથી પ્રવાહ કાઢું. માની લો કે આમાંથી I જેટલો પ્રવાહ નીકળ્યો, એટલે I પ્રવાહ આમાં આવશે, એ પ્રવાહ અહીંયા આવવાનો. હવે જેવો P પાસે આવશે ને એટલે એના બે ફોટા આવશે, બે ભાગ પડી જશે. માની લઈએ કે I1 પ્રવાહ આમાં ગયો અને I2 પ્રવાહ માની લો કે આમાં ગયો. એટલે આનો અર્થ શું થયો કે મેં એવું ધાર્યું, એવું સ્વીકાર્યું કે વિદ્યુત પ્રવાહ P થી Q તરફ જાય. ચલો ઓકે. તો આ વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ આમ થઈ I1 જેટલો પ્રવાહ આ સર્કિટમાં વહેવા બનશે. વળી પાછો I1 અને I2 અહીં ભેગા થશે એટલે બેલેન્સ સમીકરણ થઈ જશે, સર્કિટ થઈ જશે. બરાબર. પણ હવે I2 ની કિંમત હું શોધું, મારે શોધવાનો 1 ઓહ્મથી વહેતો પ્રવાહ. બરાબર છે. હવે માની લઈએ કે એનો ધન મળે તો સમજી જાઓ કે વહેતો પ્રવાહ P થી Q તરફ. પણ માની લઈએ કે આ સર્કિટ ઉપર તમે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો અને I2 ની કિંમત ઋણ મળે તો મિત્રો યાદ રાખજો કે તમારી ધારણા ખોટી. તો વહેતો પ્રવાહ કઈ બાજુ હશે? Q થી P તરફ હશે. તો મિત્રો મેં ધાર્યું છે કે ધારો કે પ્રવાહ P થી Q તરફ વહે છે અને કેટલો છે? I2. બરાબર. હવે હું આના ઉપર કિર્ચોફના નિયમો લાગુ કરું તો એક બંધ ગાળો મને આ દેખાય છે, એક બંધ ગાળો મને આ દેખાય છે. ગમે તો મિત્રો ચાલુ કરી શકાય. તો માની લઈએ કે હું અહીંયાથી ચાલુ કરું, અહીંયાથી આ બંધ ગાળાનો નિયમ લાગુ પાડું તો મિત્રો જો નેગેટિવ પરથી પોઝિટિવ એટલે પ્લસ 9. અહીંયાથી મારી દિશા, પ્રવાહ દિશા છે -2I. -2I. ચલો અહીંયા -I2 પ્રવાહ ગુણ્યા કારણ કે અવરોધ કેટલો છે? 1 ઓહ્મ. અહીંયાથી આ. હવે મિત્રો ધ્યાન દે, હવે અહીંયાથી આ I1 અને I2 બે ભેગા થઈ ગયા છે. અહીંયા જો આ I2 નીચે આવશે, આ I1 આવશે એટલે આમાંથી વહેતો પ્રવાહ I હશે -3I is equal to 0. પણ I બરાબર શું? I બરાબર I1 પ્લસ I2 એટલે જો 9 માઈનસ 5I માઈનસ I2 is equal to 0. 9 માઈનસ 5 કૌંસમાં I1 પ્લસ I2 માઈનસ I2 is equal to 0. તો 9 ઓછા 5I1 માઈનસ 5I2 માઈનસ I2 is equal to 0. तो 9 माइनस 5I1 माइनस 6I2
इज इक्वल टू 0। चलो i1 ने आगे -5i1 -6i2 इज इक्वल टू -9। चलो नेगेटिव साइड में कर दिया 5i1 6i2 इज इक्वल टू 9। समीकरण नंबर તમારી પાસે એક આવી ગયો। ચલો હવે હું શું કરું છું, મારી પાસે r બંધ છે, આને નિયમ લાગુ। તો માની લઈએ કે હું અહીંયાથી નિયમ લાગુ કરું, અહીંયાથી આમ થઈ વળી પાછો અહીંયા આવી। ચલો અહીંયા પોઝિટિવ ઉપરથી નેગેટિવ પર ગયો -6। ચલો મિત્રો અહીંયાથી આ -i2। चलो અહીંયાથી આ મારો ભારી દિશા પ્રવાહ દિશા ઓપોઝિટ +3i1 इज इक्वल टू 0। तो पहला i1 मालूम करना, थ्राइस i1 -i2 इज इक्वल टू 6। મિત્રો આપણી પાસે આ સમીકરણ નંબર i2 બરાબર છે। હવે મારે જોઈએ છે કોણ i2। તો મિત્રો ધ્યાનથી i1 નો લોપ કરો, i1 નો લોપ કરું तो i1 ने लोप करवो छे तो आ समीकरण ने 5 वडे गुणो અને આ સમીકરણ ને 3 વડે ગુણો। ઓકે, તો આને 5 વડે ગુણો, 5 તરી 15i1 -5i2 इज इक्वल टू 15 गुना 30। चलो मित्रों आने 5 वडे गुणो, 15i1 प्लस 6 तरी 18i2 इज इक्वल टू 9 तरी 27। चलो माइनस माइनस અને માइनस। चलो મિત્રો ओके છે। तो जो i1 મિત્રો ઉડી ગયા, અહીં ગાડી વધ્યું 18 ને 5 18 ने 5 23 -23i2 इज इक्वल टू 30 मोती 27 गया 3। therefore i2 इज इक्वल टू -3 भाग्या 23 एम्पियर। जो मित्रों खास ध्यान રાખો आ i2 ની કિંમત માઈનસ, આનો અર્થ શું થયો કે જવાબ જે આપણે ધારણા કરી છે ખોટી, એટલે પ્રવાહ કઈ દિશા વહેશે મિત્રો ધ્યાનથી, પ્રવાહ q થી p તરફ છે અને કેટલો પ્રવાહ હશે 3 ભાગ્યા 23 એમ્પિયર। મિત્રો ભાગાકાર કરી જોઈએ, 3 ભાગ્યા 23 0.13 is equal to 0.13 एम्पियर। મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી। જો કે આ બધી મેં વાતો લખી છે પણ તમે જેમ જાણતા થશો ને તમે ફટાફટ એ વસ્તુને સોલ્વ કરતા થશો। ચલો ઓકે છે, ઉતારી લો। चलो मित्रों 23वां प्रश्न, प्रश्न 47 प्लस और माइनस 4.7 किलो ओम कार्बन अवरोधक पर रंगोना पट्टा अनुक्रमे खाली जगह। मित्रों मैंने एक प्रश्न मूक्यो है, अवरोध कार्बन अवरोधक मैंने मूल्य आप्યું છે 47 प्लस और माइनस 4.7 किलो कार्बन अवरोधक पर रंगोना पट्टा अनुक्रमे खाली जगह। हम मित्रों ध्यान खूब अगत्यनो आंकड़ो है आ किलो, એટલે મિત્રો ધ્યાનથી આ કિલો ને તમારે અંદર લઈ જવાના। હવે કિલો ને અંદર લઈ જાઓ એટલે 47000 प्लस और माइनस। મિત્રો આ ખાસ ધ્યાન રાખજો। હવે આ કિલો ને અહીં ગાડી લઈ જાઓ એટલે અહીં ગાડી આ પોઈન્ટ પછી 10 કેન્સલ થઈ જશે, 4700 ઓહમ આવું થશે। હવે આવું કરશો ને તમને તરત જ ખબર પડી જશે કે 47000 ના આ 10% થયા। એટલે જોજો therefore r બરાબર 47 ગુણ્યા 10⁻³ પ્લસ ઓર માઈનસ
10% ઓહ્મ। મિત્રો તમે જો અહીં આ આવું નહીં લઈ શકો ને તો અહીં તમારાથી નહીં સોલ્વ થાય, કારણ કે એકમ દશકને જુદો પાડવો જ પડશે, ખ્યાલ આવ્યો? અને આ ટોલરન્સ જે છે એ ટોલરન્સ તમને ખબર પડવી જોઈએ। ચલો હવે આ રંગોના પટ્ટા જોવા તો બીડી રોડ goes to Bombay via Gateway। चलो 0 1 2 3 4 5 6 7 8 9 તાળો બોલી તો મિત્રો જો 4 પહેલા તો પહેલો પટ્ટો છે પીળો, પહેલો પટ્ટો પીળો હશે। ચલો 7 એટલે વાવડી એટલે જાંબલી, બીજો પટ્ટો જાંબલી હશે। ચલો 10⁻3 એટલે ઓરેન્જ એટલે નારંગી અથવા કેસરી, તો આ છે નારંગી। ચલો ટોલરન્સ છે 10% એટલે સિલ્વર અથવા ચાંદી, સિલ્વર અથવા ચાંદી। ચલો ઓકે છે, ઉતારજો જરા। चलो मित्रों 23मो प्रश्न જોજો જરા ધ્યાન। વાંચું છું, તમે વ્યવસ્થિત સાંભળી અને લખજો। 2.1 વોલ્ટ ईएमएफ ધરાવતા 2.1 વોલ્ટ ईएमएफ ધરાવતા વિદ્યુત કોષને 10 ઓહ્મ અવરોધ સાથે જોડતા તેમાંથી 0.2 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો તેનો આંતરિક અવરોધ કેટલો હશે? તો મિત્રો જો પહેલી લીટીમાં ईएमएफ આપો, E બરાબર 2.1 વોલ્ટ બરાબર, એની સાથે 10 ઓહ્મનો અવરોધ જોડેલો, R બરાબર 10 ઓહ્મ, તેમાંથી વહેતો પ્રવાહ I બરાબર 0.2 એમ્પિયર। તો મને પ્રશ્ન પૂછ્યો છે સેલનો આંતરિક અવરોધ કેટલો હશે? તો મિત્રો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઈનસ IR, મારે આંતરિક અવરોધ શોધવો છે। આ ટર્મિનલ વોલ્ટેજ છે, ટર્મિનલ વોલ્ટેજ ક્યાં હોય? આ બાહ્ય અવરોધના બે છેડા વચ્ચે, એટલે ઓહમનો નિયમ R બરાબર V upon I, V બરાબર I into R, तो I into capital R is equal to E minus IR। चलो मित्रों किंमत मूकी दो अथवा तो से सादू रूप आपो, I कौंसમાં R plus small r is equal to E, तो R plus small r is equal to E upon I। E કેટલા છે? E એટલે 2.1, પ્રવાહ કેટલો છે? 0.2, point cancel is equal to 21/2। શું આવ્યું? R plus, તો R એટલે 10 plus small r is equal to 21/r is equal to 21/2 ઓછા 10 is equal to 21 ઓછા, ચલો ધ્યાનથી 21 ઓછા 20 અને ભાગ્યા 2 is equal to 1/2 is equal to 0.5 ઓહ્મ। મિત્રો ગણતરી હું તમારા ઉપર છોડું છું, ખ્યાલ આવે છે? તમે આનાથી ઝડપી ગણતરીઓ પણ કરી શકો, ખ્યાલ આવે? ચલો મિત્રો ઓકે, તેના પછીનો પ્રશ્ન લઉં છું, ખૂબ અગત્યનો। મિત્રો ધ્યાનથી આવા પ્રશ્નો અનેક વખત પરીક્ષાઓમાં પૂછી ચૂકેલા છે, તમે ધ્યાનથી રકમને સાંભળજો। एक इलेक्ट्रिक किटली में निश्चित जत्थाना पाणीने उकाळवा माटे तेमांथी प्रथम कॉइल ने एसी उद्गम साथे जोड़ता पाणी 10 मिनिट में उकळवा लागे छे।
આપેલ જથ્થાનું પાણી એટલે પાણીનો જથ્થો ફિક્સ છે, અચળ છે. હવે એ પાણીને એસી ઉદ્ગમ સાથે જોડ્યા એટલે એનું પાણી જે છે એ 10 મિનિટમાં ઉકળવા માંડ્યું. ચલો આગળ શું થાય. ત્યારબાદ બીજી કોઇલને તે જ ઉદ્ગમ સાથે, જો ઉદ્ગમે બદલ્યું નથી, એસી ઉદ્ગમ સાથે જોડતા પાણી 40 મિનિટમાં ઉકળવા લાગે છે. બીજી કોઇલ એકલી જોડી તો 40 મિનિટમાં પાણી ઉકળવા માંડ્યું. તો પ્રશ્ન શું પૂછ્યો? તો આ બંને કોઇલ એકબીજાને સમાંતર જોડી તે જ ઉદ્ગમ સાથે જોડવામાં આવે તો આ પાણી કેટલા મિનિટમાં ઉકળવા લાગશે? મિત્રો અનેક વખત પૂછાયેલો પ્રશ્ન છે. આવા પ્રશ્નોને સોલ્વ કરવા માટે મિત્રો એક જ સૂત્ર તૈયાર કરવાનું કે જો આપેલી કોઇલોને એકબીજા સાથે સમાંતરમાં જોડેલી હોય તો એનો લાગતો સમય 1/Tp is equal to 1/T1 plus 1/T2. હું આને સાબિત પણ કરી શકું છું મિત્રો. સાંભળજો, હું આને સાબિત કરી શકું કારણ કે બે કોઇલો સમાંતરમાં થશે એટલે r 1/r બરાબર 1/r1 plus 1/r2 થશે અને વોલ્ટેજ અચળ છે એટલે હું પાવર જાણું છું v²/r. એ સૂત્રોની મદદથી સોલ્વ કરી શકું. તો Tp is equal to T1 T2 ભાગ્યા T1 plus T2. તો T1 એટલે 10 મિનિટ, T2 એટલે 40 મિનિટ. તો is equal to 10 into 40 ભાગ્યા 10 વત્તા 40 is equal to 400 ભાગ્યા 50. બિંદુ બિંદુ કેન્સલ, 8 પંચા 40. Tp is equal to 8 મિનિટ થાય. આનો અર્થ શું થાય મિત્રો? કોઇલને સમાંતર જોડીએ છે ત્યારે શું થાય છે કે પાણીને આટલા જ પાણીને ઉકાળવા માટે 8 મિનિટ લાગી છે. બરાબર છે. પહેલા સમય કેટલો લાગતો હતો? 10 મિનિટ. બીજી વખત સમય કેટલો લાગતો હતો? 40 મિનિટ. તો એના કરતા બે કોઇલોને સમાંતરમાં જોડશો તો આપણને રિઝલ્ટ દેખાય છે. 8 મિનિટમાં પાણી ઉકળવા લાગશે. મિત્રો ઉતારતા રહેજો તમે. જો એક બીજો પ્રશ્ન છે. મને એક પરિપથ આપેલો છે મિત્રો. જો મને એક પરિપથ આપેલો છે. નીચેના પરિપથ માટે કયું સમીકરણ સાચું છે? મિત્રો મને પરિપથ આપેલો છે. જોજો, માની લઈએ કે મને એક અવરોધ આપેલો છે. અહીંયા એક અવરોધ છે, અહીંયા વચ્ચે એક વિદ્યુત કોષ જોડેલો છે, એની સાથે એક અવરોધ જોડેલો છે, અહીંયા એક બીજો અવરોધ જોડેલો છે, અહીંયા એક વિદ્યુત કોષ જોડેલો છે. હવે જો આને E2 કહી દઈએ, આને E1 મને કરીને જ આપું છું મિત્રો. આ છે R1, આ છે R2 અને આ ઉપર વાળો અવરોધ જે છે એ આ. મિત્રો મને પ્રવાહ પણ આપેલા છે. આમાંથી વહેતો પ્રવાહ I2 આ દિશામાં, આમાંથી વહેતો પ્રવાહ I1 આ દિશામાં, એટલે આમાંથી વહેતો પ્રવાહ I1 plus I2. એ વિદ્યુત પ્રવાહ આમ થઈ રહેશે. મિત્રો મને એક આવું ચિત્ર આપેલું છે, પરિપથ આપેલો છે અને નીચે 4 સમીકરણો આપેલા છે. પ્રશ્ન શું છે? આમાંથી નીચેના પરિપથ માટે સાચું સમીકરણ કયું છે શોધવાનું. તો મિત્રો એ સમીકરણને વ્યવસ્થિત જોવાના પહેલા અને તરત જ નિર્ણય નહીં લેવાનો કે આ સાચું છે. કારણ કે આનો છે મિત્રો 3 બંધ ગાળા છે. એક આ બંધ ગાળો, એક આ બંધ ગાળો અને એક આ આખો મોટો બંધ ગાળો. તો હું તમને 3 સાચા સમીકરણો આપું. જો માની લઈએ કે તમે આ બંધ ગાળાને નિયમ લાગુ પાડો. માની લો કે અહીંયાથી તમે નિયમ લાગુ પાડો, અહીંયાથી આમ થઈ
આમ થઈ અને આમ આવ્યા તો મિત્રો સમીકરણ કેવું આવશે? જો અહીંથી આમ ગયું, અહીંયાથી આમ જવું છું, પોઝિટિવ પરથી નેગેટિવ કરજો -e1. ચલો મારી દિશા અને પ્રવાહ દિશા ઓપોઝિટ છે મિત્રો. જો હું આમ જઉં ઓપોઝિટ છે +i1 * r1. મિત્રો સમજો. ચલો અહીંયાથી આમ આવ્યો +e2. चलो मारी दिशा प्रवाह दिशा सेम है -i2 * r2 = 0. जो आ समीकरण अंदर हो तो मित्रों તમારે આગળ વધવાનું નહીં, પણ આ ના હોય તો મિત્રો આને લાગુ પાડો. જો અહીંયાથી લાગુ પાડો, અહીંયાથી આમ થઈ આમ તો મિત્રો જોજો હવે અહીંયાથી આમ જોજો તો આમાંથી વહેતો પ્રવાહ i1 + i1 અને અવરોધ છે આ. મારી દિશા પ્રવાહ દિશા છે -r કૌંસમાં i1 + i2. અહીંયાથી આમ આવ્યો. ચલો મારી દિશા પ્રવાહ દિશા છે -i1 * r1 અને +e1 = 0. તો સાચું સમીકરણ આવું પણ હોઈ શકે. અને મિત્રો ત્રીજી વાત, જો અહીંયાથી ચાલો આમ થઈ અને આખો બંધ ગાળો લઈ તો જો અહીંયાથી આમ જો તો -r * i1 + i2. મારી દિશા પ્રવાહ દિશા સેમ છે. ચલો અહીંયાથી આમ ઉતરી તો +e2 અને -i2 * r2 = 0. મિત્રો ધ્યાનથી મેં તમને એક પ્રશ્ન હમણાં પીડીએફ ફાઇલમાં મોકલેલો છે જે ચોપડીનો જ છે. એક ઉદાહરણ આપેલું કિર્ચોફના નિયમનો એક આવો પરિપથ દોરેલો છે અને તમને કહે છે કે આના શક્ય સમીકરણો લખો 2 માં. તો મિત્રો એ પરિપથ આવો જ છે. જો તમારે આ ત્રણ બંધ ગાળા લઈ લેવાના અને ત્રણ બંધ ગાળાના સમીકરણો આને નામકરણ આપી દેવાનું કે a b c d e f g તમને જે મરજી પડે એવો બંધ ગાળો લઈ અને તમે સોલ્વ કરી શકો. ચલો મિત્રો હજી એક પ્રશ્ન લઈ લઉં છું. ખૂબ સરસ પ્રશ્ન છે મિત્રો. હમણાં જ JEE પૂછાયેલો પ્રશ્ન જોજો. એક તારને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડતા તેમાં P1 જેટલો પાવર વિખેરણ પામ્યો. મેં તાર એને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડ્યો, બરાબર છે? તો P1 જેટલો પાવર વિખેરણ પામ્યો. હવે આ તારના બે સરખા ભાગ કરી નાખ્યા. ભાગ કરી તેમને સમાંતર જોડી આ સપ્લાય સાથે જોડતા હવે P2 જેટલો પાવર વિખેરણ પામતો હોય તો P2 ભાગ્યા P1 બરાબર ખાલી જગ્યા. ખ્યાલ આવ્યો મિત્રો? મારી પાસે એક તાર, એ તારને મેં 220 વોલ્ટ સપ્લાય સાથે જોડ્યું તો એ વખતે પાવર વિખેરણ કેટલું હતું? P1 જેટલું. હવે મેં શું કર્યું? એ તારના બે સમાન ટુકડા કરી નાખ્યા અને એ બંને જણને એકબીજા સાથે સમાંતરમાં જોડ્યા પાછા. આપજો એ બેને સમાંતરમાં જોડ્યા અને એટલા એ સમાંતર જોડાણને 220 વોલ્ટનું સપ્લાય જોડ્યું પાછું. તો એ વખતે જે નવો પાવર વિખેરણ મળ્યું એ P2. તો પ્રશ્ન છે P2 ભાગ્યા P1 કેટલું? તો મિત્રો એક વસ્તુ નથી કે ભાઈ તમે જે ઉદ્ગમ લીધું છે, જે વોલ્ટેજ લાગુ પાડ્યો છે એ તો ફિક્સ છે. તો પહેલા કિસ્સાનો P1 = v²/r. તારનો અવરોધ આ જેટલો લઈ લો. જે તાર આપેલો એ તારનો અવરોધ આ જેટલો લઈ લો. હવે મિત્રો ધ્યાન, હવે P2 શોધું છું. P2 = v² તો એનો m પણ ભાગ્યા RT. હવે બે તારો શેનો છે? સમાંતરનો. હવે અડધા ટુકડા કર્યા એટલે અડધા ટુકડા કરી નાખ્યા એટલે એક તારનો અવરોધ કેટલો થઈ જશે? R/2. અને બીજા તારનો અવરોધ કેટલો? R/2. બંને સમાંતરમાં છે. સમાન મૂલ્યના અવરોધો સમાંતરમાં હોય તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? R/4. તો અહીંયા આવશે E = v²/r/4.
મિત્રો સમજો આ સ્ટેપ તો 4 ઉપર ઇઝ ઇક્વલ ટુ 4 v સ્ક્વેર બાય r તો p2 આટલો આવશે તો મને પ્રશ્ન શું પૂછ્યો છે p2 ભાગ્યા p1 ઇઝ ઇક્વલ ટુ 4 v સ્ક્વેર બાય r ઇન્ટુ r બાય v સ્ક્વેર કેન્સલ r કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 4 તો p2 ભાગ્યા p1 ઇઝ ઇક્વલ ટુ 4 બહુ સરસ પ્રશ્ન મિત્રો ચલો મિત્રો ઉતારી લેજો જરા પ્રશ્નો તો મિત્રો એટલા બધા છે કે એનો કોઈ પાર આવેલો નથી તમે પણ મિત્રો ધ્યાનથી તમે જે સાહિત્ય વસાયું હોય એ વસાયેલા સાહિત્યનો વિવેકપૂર્વક ઉપયોગ કરજો ચલો મિત્રો એક પ્રશ્ન લઈ લો બિલકુલ સરળ છે જો મને સર્કિટ આપી અહીંયા એક અવરોધ જોડેલો છે અહીંયા એક અવરોધ જોડેલો છે અહીંયા એક અવરોધ જોડેલો જો આ છે 1 ઓહ્મ આ છે 3 ઓહ્મ અને આ છે સ્મોલ r હવે આ પ્રવાહ મને 11 એમ્પિયર આપી દીધો 11 એમ્પિયર બરાબર છે આમાંથી વહેતો પ્રવાહ મને 6 એમ્પિયર આપેલો આમાંથી વહેતો પ્રવાહ મને 2 એમ્પિયર આપેલો બરાબર આટલું આપ્યું અને મને શું કહે છે r બરાબર ખાલી જગ્યા મને આવું ચિત્ર દોરી અને એમ કહે છે r નું મૂલ્ય કેટલું હશે તો મિત્રો સમાંતર સર્કિટ છે આ બરાબર આ બંને r a બિંદુ કહી દઉં અને b બિંદુ કહી દઉં તો a અને b વચ્ચે બધે પોટેન્શિયલ pd એ સરખો હશે તો આ પ્રવાહ ક્યાં છે તો જો આનો પ્રવાહ 6 ને 2 8 ને 3 આમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે 3 એમ્પિયર હશે તો મિત્રો ધ્યાનથી હવે જો આનો pd કેટલો થશે 6 ગુણ્યા 1 આનો ઉપરની શાખા પ્રવાહ ગુણ્યા અવરોધ તો આનો કેટલો થશે 3 into r તો r is equal to 6 ભાગ્યા 3 r is equal to 2 અને એમને મેં મિત્રો ખબર કરો જો 6 ગુણ્યા 1 એટલે 6 વોલ્ટ થયા 2 ગુણ્યા 3 એટલે 6 વોલ્ટ થયા આઈ ગાડી જો 3 ને કેટલા વડે ગુણો તો 6 વોલ્ટ થાય તો 2 ખ્યાલ આવે છે